વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે બાયોલોજીની અંદર આજે આપણે બીજું ચેપ્ટર ચાલુ કરવાના છીએ, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન। બરાબર, તો પ્રસ્તાવનાથી આપણે શરૂ કરીએ। તો સૌથી પહેલા જોઈએ પુષ્પ વિશેની કેટલીક સામાન્ય માહિતી। આ થોડીક આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા છીએ, બરાબર। થોડીક રિવિઝન માટેની છે બાબતો, એટલે થોડું ઝડપથી જોઈએ આપણે, બરાબર। તો સૌથી પહેલા પુષ્પ શું છે? તો કે આવૃત બીજધારી વનસ્પતિનું એક આકર્ષક અંગ છે, બરાબર। આવૃત બીજધારી વનસ્પતિ જે સપુષ્પી વનસ્પતિ છે એનું એક આકર્ષક અંગ ગણવામાં આવે છે પુષ્પને। કાર્ય છે એનું લિંગી પ્રજનન કરવાનું। રચના છે એ સંકુચિત પ્રરોહ પ્રકારની કહેવાય છે, કારણ કે પ્રરોહ તંત્રના ટોચના ભાગે ઉત્પન્ન થાય એટલે એને સંકુચિત પ્રરોહ કહેવામાં આવે છે। પછી પુષ્પનું મૂલ્ય શું છે? તો આપણે જાણીએ છીએ સર્વ સામાન્ય બાબતો કે સૌંદર્ય ક્ષેત્રે પુષ્પ છે એ એક સુંદરતા વધારે છે, બરાબર છે। રંગબેરંગી પાંખડીઓ ધરાવે છે એટલે સુંદરતા વધારે છે, એટલે સૌંદર્ય ક્ષેત્રે પુષ્પનું મહત્વ આગવું છે। કલાત્મક ક્ષેત્રે પણ મહત્વ છે। સામાજિક શોભાપ્રદ, બરાબર છે। સામાજિક શોભાપ્રદ એટલે એક શોભા માટે, એક કોઈ સ્વીકાર્ય માટે, કોઈના સ્વાગત માટે, બરાબર છે, આપણે સામાન્ય રીતે પુષ્પનો ઉપયોગ છે એ કરી શકીએ છીએ। પછી જાણો છો ધાર્મિક પૂજન માટે, બરાબર, વિવિધ દેવી અને દેવતાઓની પૂજન કરવા માટે પણ જુદા જુદા રંગના પુષ્પનો ઉપયોગ છે એ થાય છે। સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે, બરાબર। પછી જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે, બરાબર છે, લાગણી, પ્રેમ, વ્યથા, શોક આ બધું વ્યક્ત કરવા માટે, બરાબર, પણ પુષ્પ છે એનો વ્યવહારની અંદર ઉપયોગ થાય છે। ચાલો, એ સામાન્ય બાબતો છે બધી જે આપણે જાણીએ છીએ। હવે લાક્ષણિક પુષ્પ છે, બરાબર, એની રચનાનો આપણે અભ્યાસ કરીએ। તો જોઈ શકો છો બોર્ડની અંદર લાક્ષણિક પુષ્પની એક આકૃતિ દોરેલી છે। તો પુષ્પના વિવિધ ભાગો કે જેનાથી આપણે ઓલરેડી પરિચિત છીએ, બરાબર છે। આ જે આખો વચ્ચેનો ભાગ છે પુષ્પનો, એને કહેવામાં આવે છે સ્ત્રીકેસર ચક્ર, મતલબ સ્ત્રીકેસર છે। અને સ્ત્રીકેસરો પુષ્પમાં જેટલા હોય 2, 5, 10, 3 એનો આખો સમૂહ છે ને સ્ત્રીકેસર ચક્ર કહેવામાં આવે છે। પછી આ છે પુકેસર, બરાબર છે। આ પુકેસરનો ઉપરનો જે ભાગ છે, ટોચનો ભાગ છે, એને પરાગાશય કહેવામાં આવે છે। પછી આ આખો છે એ પુકેસરનો તંતુ છે, અને અહીંયા લખ્યું છે પુકેસર ચક્ર। પુકેસર ચક્ર છે એ નર પ્રજનન અંગ છે, અને સ્ત્રીકેસર ચક્ર છે, જાણો છો મિત્રો, પુષ્પનું માદા પ્રજનન અંગ છે। ત્યારબાદ આ પુષ્પની પાંખડીઓ જેને દલ ચક્ર કહેવામાં આવે છે, જે દલપત્રો એટલે કે પુષ્પની પાંખડીઓથી બને છે। આ વજ્ર ચક્ર છે, જે વજ્રપત્રોથી બને છે। આ નીચેનો આ ઉપસેલો આટલો ભાગ દેખાય છે, આને પુષ્પાસન કહેવામાં આવે છે, બરાબર। અને નીચે આ જે ભાગ છે ને પુષ્પદંડ કહેવામાં આવે છે। પછી આ જે સ્ત્રીકેસર છે, તો સ્ત્રીકેસરનો જે ટોચનો ભાગ છે, બરાબર, જેને પરાગાસન કહેવાય છે। પછી આ નલિકા જેવો ભાગ છે પરાગવાહિની કહેવાય છે। આ નીચેનો ઉપસેલો જે ભાગ છે, જાણો છો મિત્રો, એને બીજાશય અથવા અંડાશય કહેવામાં આવે છે, બીજાશય અથવા અંડાશય। અને એની અંદરની બાજુએ આ છે અંડક અથવા જેને બીજાંડ કહેવામાં આવે છે। તો આ લાક્ષણિક પુષ્પનો ઊભો છેદ છે, બરાબર છે, લાક્ષણિક પુષ્પનો ઊભો છેદ। હવે મિત્રો, જ્યારે પુષ્પ વનસ્પતિની અંદર, જાણો છો વનસ્પતિ છે એનું બીજ વાવવામાં આવે, એ બીજને યોગ્ય પર્યાવરણ મળે એટલે બીજનું અંકુરણ થાય, અને ધીમે ધીમે એમાંથી છોડ ડેવલપ થાય, અને છોડ પરિપક્વ અવસ્થાએ આવે ત્યારે એમાં પુષ્પ ઉદ્ભવ થાય। પુખ્તાવસ્થાએ જ પુષ્પ છે એનું સર્જન છે થાય છે। પણ વનસ્પતિની ટોચ ઉપર, બરાબર છે, જ્યાં
પુષ્પ છે આવવાનું હોય, દાખલા તરીકે આ વનસ્પતિ છે, વનસ્પતિનું પ્રકાર છે, આ વનસ્પતિની ટોચ છે, તો વનસ્પતિની ટોચ ઉપર પુષ્પ આવવાનું હોય તેના ઘણા સમય પહેલા એ પેશીઓની અંદર, કોષોની અંદર એવી વિભેદનની પ્રક્રિયા થાય છે, એવા પ્રકારના અંતઃસ્ત્રાવી ફેરફારો થાય છે, અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે કે જે પુષ્પ નિર્માણ થવાનું છે એ ઘણા સમય પહેલા નક્કી થઈ ગયું હોય છે. બરાબર? તો કેટલાક અંતઃસ્ત્રાવી ફેરફારો છે પણ પુષ્પ થવા માટે, ઉત્પન્ન થવા માટે જવાબદાર ગણવામાં આવે છે. તો એ વાક્ય લખ્યું છે કે વનસ્પતિની ટોચ ઉપર કેટલાક અંતઃસ્ત્રાવી ફેરફારો થવાથી પુષ્પ છે ઉત્પન્ન થાય છે. તો પુષ્પ ઉત્પન્ન થવા માટે ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવ જોઈએ. અને અંતઃસ્ત્રાવ ક્યારે ઉત્પન્ન થાય કે ભાઈ પુષ્પ છોડ છે, વનસ્પતિ છે, પરિપક્વ અવસ્થાએ પહોંચે ત્યારે જ. કારણ કે લિંગી પ્રજનન કરતું અંગ છે મિત્રો, કે લિંગી પ્રજનન ક્યારે કરી શકે? કોઈ પણ સજીવ પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યારે જ પ્રજનન અંગો ડેવલપ કરી શકે. બરાબર? તો પુષ્પ છે એ વનસ્પતિનું પ્રજનન અંગ ગણવામાં આવે છે. એમાં સ્ત્રીકેસર ચક્ર છે એ માદા પ્રજનન અંગ છે, જ્યારે પુકેસર ચક્ર છે એને નર પ્રજનન અંગ ગણવામાં આવે છે. હવે જોઈ શકો છો મિત્રો, આ પુષ્પાસન છે. તો પુષ્પના જે ચક્રો છે, ચારે ચક્રો એટલે ક્યાં ક્યાં મિત્રો? વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. આ ક્રમ પ્રમાણે, ક્રમાનુસાર સૌથી બહારનું પહેલું ચક્ર કયું આવે? નંબર 1 વજ્ર ચક્ર, નંબર 1. બીજું દલ ચક્ર, ત્રીજું આવશે પુકેસર ચક્ર અને સૌથી અંદર તરફનું ચોથું ચક્ર આવશે સ્ત્રીકેસર ચક્ર. તો આ ચારે ચાર ચક્રો ક્રમાનુસાર ગોઠવાયેલા હોય છે. ક્રમાનુસાર એટલે મિત્રો હજી ફરીથી સાંભળો, સૌથી બહારનું પહેલું વજ્ર ચક્ર, ત્યારબાદ દલ ચક્ર, ત્યારબાદ પુકેસર ચક્ર અને ત્યારબાદ સ્ત્રીકેસર ચક્ર. બરાબર? બહારથી અંદરના ક્રમમાં જઈએ તો, હવે અંદરથી બહારના ક્રમમાં આવો તો સૌથી પહેલું સ્ત્રીકેસર ચક્ર, બીજું પુકેસર ચક્ર, ત્રીજું છે દલ ચક્ર અને ચોથું છે વજ્ર ચક્ર. તો આ ચારે ચાર પુષ્પના ચક્રો છે એ કોના ઉપર આવેલા હોય છે? પુષ્પાસન ઉપર સ્થાપિત થયેલા હોય છે. બરાબર? કોની ઉપર ગોઠવાયેલા હોય છે? આ જે પુષ્પનું આસન કહેવામાં આવે છે. પુષ્પાસન એટલે પુષ્પનું આસન. આ પુષ્પનું આસન છે એના ઉપર બધા જ ચક્રો છે એ ગોઠવાયેલા હોય છે. ચાલો, ઓકે મિત્રો. હવે પુષ્પીય ચક્રો તો આપણે નામ તો ચારેના આપી દીધા: વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. મિત્રો મુખ્ય પુષ્પીય ચક્રો બે પ્રકારના છે: સહાયક ચક્ર અને પ્રજનન ચક્રો. હવે સહાયક ચક્રો ક્યાં છે? તો કે વજ્ર ચક્ર, દલ ચક્ર, એ બેને સહાયક ચક્રો કહેવામાં આવે છે, અથવા ગૌણ ચક્રો કહેવામાં આવે છે, અથવા વંધ્ય ચક્રો પણ કહેવામાં આવે છે. અને જે પ્રજનન ચક્રો છે, અથવા એને આવશ્યક ચક્રો કહેવામાં આવે છે, અથવા ફળદ્રુપ ચક્ર કહેવામાં આવે છે, અથવા લિંગી ચક્રો પણ કહેવામાં આવે છે, કારણ કે લિંગી પ્રજનન કરતા ચક્રો છે. તો હવે શબ્દ ઉપરથી જ મિત્રો ખ્યાલ આવી જાય કે વનસ્પતિમાં સહાયક પ્રજનન ચક્રો બે છે: એક વજ્ર ચક્ર અને દલ ચક્ર. પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર છે એ કેવા ચક્રો છે? પ્રજનન ચક્રો છે, અથવા આવશ્યક, અથવા ફળદ્રુપ, અથવા લિંગી ચક્રો છે. કારણ કે હમણાં જ કીધું આપણે, પુકેસર ચક્ર છે એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રીકેસર છે માદા પ્રજનન અંગ છે. તો આ નરજન્યુ ઉત્પન્ન કરે છે અને આ માદાજન્યુ ઉત્પન્ન કરે છે, માટે એને પ્રજનન ચક્રો કહેવાય છે. અને આ છે પ્રજનન ચક્રો ઉત્પન્ન નથી કરતા પણ પ્રજનનની ક્રિયામાં સહાયક બને છે, માટે એને કહેવાય છે સહાયક ચક્રો. ચાલો, તો મિત્રો સૌથી પહેલા આપણે નર પ્રજનન અંગ પુષ્પનું છે, બરોબર? પુષ્પનું નર પ્રજનન અંગ, જેને આપણે પુકેસર અથવા લઘુ બીજાણુ પર્ણ કહેવાય છે, બરોબર? એની રચના આપણે જોવાની છે. તો આકૃતિ મિત્રો બહુ સિમ્પલ છે. અહીંયા જોઈ શકો છો, આ છે નર પ્રજનન અંગ પુકેસર. આ પુકેસરની આકૃતિ છે. હવે પુકેસર છે 3 ભાગથી બનેલું હોય છે. આ છે પરાગાશય, બરાબર, યોજી અને તંતુ. આ જે ભાગ છે ઉપરનો, આ બરાબર કોથળી જેવો ભાગ છે એને પરાગાશય કહેવાય.
આ છે એ લાંબો તંતુ છે અને આ છે તંતુ અને પરાગાશયને જોડતો જે ભાગ છે, આ વચ્ચેનો ભાગ, જેને યોજી કહેવામાં આવે છે. બરાબર? આ તંતુ છે, લાંબો હોય છે. જુદી જુદી જાતિઓમાં એની લંબાઈમાં વિવિધતા જોવા મળે છે. તંતુ છે, કોઈ જાતિના પુષ્પ હોય એમાં તંતુની લંબાઈ કેવી હોય? એકદમ ઓછી હોય. કોઈમાં તંતુ છે ખૂબ જ લાંબો હોય છે. એટલે વિવિધ જાતિઓ છે એની અંદર એની લંબાઈમાં શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. હવે આ જે તંતુ છે એ પુષ્પની અંદર કાં તો દલપત્ર સાથે જોડાયેલો હોય કાં તો પુષ્પાસન સાથે જોડાયેલો હોય છે. બરાબર? અહીં જોઈ શકો છો. બરાબર? અહીંયા આ દલપત્ર સાથે પણ જોડાયેલો હોય છે અથવા તો છે પુષ્પાસન સાથે પણ આવી રીતે, બરાબર છે, જોઈન્ટ હોય છે. હવે વાત કરીએ પરાગાશયની. તો પરાગાશય છે એ આકૃતિમાં જોઈ શકો છો મિત્રો. આ એક કોટર દેખાય છે અને એક કોટર છે આ. બરાબર? એટલે અહીંયા લખ્યું છે દ્વિકોટરીય રચના છે. દ્વિકોટરીય રચના છે. બરાબર? હવે જ્યારે આ પરાગાશય અહીંયા આકૃતિમાં જો આ એક કોટર અને આ છે એ બીજું કોટર, એટલે દ્વિકોટરીય રચના થઈ ગઈ. પણ એના દરેક કોટર છે, દરેક કોટરની વચ્ચે આયામ ફાટ હોય. આયામ ફાટ. બરાબર છે? એટલે આયામ ફાટ દ્વારા એ એક કોટર છે ને એ બે ખંડની અંદર વિભાજન પામે. બીજું કોટર છે એ પણ આ ઊભી ફાટ ઊભી થાય એટલે બે છે એ કોટરની અંદર તો આપણે વાત કરતા હતા કે ભાઈ પરાગાશય છે એ દ્વિકોટરીય હોય છે અને એના દરેક કોટર છે બે ખંડમાં વિભાજન પામે. બે ખંડની અંદર વિભાજન પામે એટલે કુલ 4 ખંડો થાય છે. બરાબર? એટલે ચતુષ્ખંડીય કહેવાય છે. તો પરાગાશય દ્વિકોટરીય અને ચતુષ્ખંડીય. એટલે હજી એક વખત ધ્યાનથી સાંભળો. હવે આ જે પરાગાશય છે એનો આમ છેદ લેવામાં આવે, આડો છેદ. બરાબર છે? તો આ ટાઈપનો છેદ મળે છે. તો એમાં આ 1, આ 2, આ 3 અને 4. બરાબર? ચારે ખૂણે આ 4 ખૂણા પડે છે એટલે 4 ખંડો થયા. હવે અહીંથી હું આ જે ભાગ પાડું બે, તો એક કોટર હોય છે, બીજું કોટર આ હોય છે. તો દ્વિકોટરીય થાય. દરેક કોટરની અંદર બે બે ખંડો હોય એટલે કુલ 4 ખંડો થાય. એટલે પરાગાશય દ્વિકોટરીય અને ચતુષ્ખંડીય હોય છે તેમ કહેવામાં આવે છે. એટલે આ જે છે, બરાબર, ટ્રાન્સેક્શન એટલે કે આડો છેદ. જો એનો આડો છેદ લેવામાં આવે, બરાબર, તો એ આ ટાઈપનો મળે છે. બરાબર છે? આ આખી પરાગાશય જે રચના છે આ એની બહારની દિવાલ છે. પછી આ સ્ફોટક રેખાઓ હોય છે. આ સ્ફોટક રેખા છે. સ્ફોટક રેખા એટલે આ પરાગાશય છે પરિપક્વ થઈ જાય. એ પરિપક્વ થઈ જાય એટલે એનું સ્ફોટન થાય. જે ધાર હોય છે, કિનારી હોય, ત્યાંથી સ્ફોટન થઈ જાય. બરાબર? અને આ જે છે ચારે ખૂણે એક એક લઘુ બીજાણુ ધાની હોય છે. એ લઘુ બીજાણુ ધાની આ 1, આ 2, 3 અને 4 એની અંદર શું જોવા મળે છે મિત્રો? તો કે પરાગરજ જોવા મળે છે. બરાબર? લઘુ બીજાણુ ધાની અથવા એને પરાગધાની પણ કહેવામાં આવે છે. બરાબર? અથવા પરાગ કોથળી આવો શબ્દ પણ વપરાય છે. પરાગરજ ઉત્પન્ન થાય એટલે પરાગ કોથળી પણ કહેવામાં આવે છે. એમાં પરાગરજ ઉત્પન્ન થાય અને જ્યારે પરિપક્વ બને, જે સમયે પરિપક્વ બને છે એ સમયે આ લઘુ બીજાણુ ધાની છે એનું સ્ફોટન થાય. લઘુ બીજાણુ ધાનીનું સ્ફોટન થઈ જાય, બરાબર છે, એટલે એમાંથી પરાગરજ છે એ મુક્ત થાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો નર પ્રજનન પુંકેસર અથવા લઘુ બીજાણુ પર્ણ. પરાગાશય દ્વિકોટરીય ચતુષ્ખંડીય હોય છે. બરાબર છે? 1, 2, 3 અને 4 ચારે ખૂણે એક એક શું આવેલું હોય છે? લઘુ બીજાણુ ધાની અથવા એને શું કહેવાય? પરાગધાની કહેવાય. પરાગધાનીમાં શું ઉત્પન્ન થાય? પરાગરજ. હવે જે સમયે આખું પરાગાશય છે પરિપક્વ બની જાય છે એટલે એની કિનારીથી ધારથી શું થઈ જાય? સ્ફોટન થઈ જાય. બરાબર છે? સ્ફોટન થાય એટલે એમાંથી બધી પરાગરજ છે એ મુક્ત થઈ જાય છે. હવે આપણે આજે લઘુ બીજાણુ ધાની છે, બરાબર,
લઘુ બીજાણુ ધાની અને આખું જે પરાગાશય છે એની જે આખી દિવાલ છે મિત્રો, આ આખી દિવાલ છે તો એની આપણે અંતરરચના છે બરાબર, એ આપણે વિગતવાર આપણે જોવાની છે. તો 4 સ્તરો જે આ લઘુ બીજાણુ ધાની છે બરાબર, એમાં સૌથી બહારથી લઈ અને અંદર તરફની રચનામાં ક્રમશઃ અહીંથી આપણે આ તરફ જઈએ તો સૌથી બહારની કિનારી છે બરાબર. તો અહીંથી જોઈ શકો છો કે અહીંથી આટલું જે પહેલું સ્તર છે, આ પહેલું સ્તર છે બરાબર. 3 થી 5 સ્તરનું બનેલું હોય છે. અહીં આકૃતિમાં બરાબર છે 2-3 સ્તર દોરેલા છે, પણ એ અધિસ્તર કહેવામાં આવે છે ને સૌથી બહારનું સ્તર આવેલું હોય છે 3 થી 5 સ્તરોનું બનેલું હોય છે, જેને શું કહેવામાં આવે છે? અધિસ્તર કહેવામાં આવે છે. અને એ અધિસ્તરના જે કોષો છે એ ચપટા, ફેલાયેલા અને રક્ષણાત્મક છે. ચપટા કોષો છે, ફેલાયેલા, ખેંચાયેલા. માનો કોઈ ચોરસ કોષ હોય ને એને તમે બે બાજુથી પકડીને ખેંચો તો એ લંબચોરસ જેવો થાય, એટલે એ કેવા થઈ જાય? ચપટા થઈ જાય અને ફેલાય છે. તો ચપટા, ફેલાયેલા અને સૌથી બહાર તરફ આવેલું છે એટલે લઘુ બીજાણુ ધાનું છે. આ લઘુ બીજાણુ ધાનીની રક્ષણાત્મક દિવાલ છે એ બનાવે છે. ત્યારબાદ મિત્રો જોઈ શકો છો અહીંથી આટલું છે બરાબર છે, આ બીજા નંબરનું સ્તર છે, અહીંથી આટલું છે બરાબર. આ જે અત્યારે મારી જે બોલપેન ફરે છે બરાબર, આ જે આખું સ્તર છે એ બીજું સ્તર છે, જે તંતુમય એન્ડોથેલિયમ કહેવામાં આવે છે. તંતુમય સ્તર છે, સ્ફટન થવા માટે જવાબદાર છે એટલે એને સ્ફોટી સ્તર પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્ફોટી સ્તર કહેવામાં આવે છે. તો બીજા નંબરનું છે બરાબર, એને તંતુમય એન્ડોથેલિયમ કહેવાય અને સ્ફોટન માટે જવાબદાર છે માટે એને સ્ફોટી સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો અંદર તરફ જઈએ તો અહીંયાથી જોઈ શકો છો આટલું છે, આ ત્રીજું સ્તર છે. અને ત્રીજું સ્તર છે એ કેટલાક સ્તરોનું બનેલું હોય છે જેને મધ્ય સ્તર કહેવામાં આવે છે. કેટલાક સ્તરોનું બનેલું મધ્ય સ્તર કહેવામાં આવે છે. ચાલો ત્યારબાદ સૌથી અંદર તરફનું જોઈ શકો છો આ જે બ્લુ પેન થી દોરેલું છે બરાબર છે, અહીંયાથી આ જે બ્લુ પેન થી દોરેલો ભાગ છે બરાબર, તો એ સૌથી અંદરનું સ્તર છે જેને પોષક સ્તર કહેવામાં આવે છે. એક જ કોષોના સ્તરથી બનેલું હોય છે, જે ઘટ્ટ કોષરસ ધરાવે છે અને એક કરતા વધુ કોષ કેન્દ્રો ધરાવે છે. હા, એક કરતા વધુ કોષ કેન્દ્ર હોય અને વત્તાનો જીવરસ છે, કોષરસ છે, કેવો હોય છે મિત્રો? ઘટ્ટ હોય છે. આ સ્તર છે, પોષક સ્તર છે બરાબર. તો હવે અહીંયાથી મિત્રો એમસીક્યુ પૂછી શકાય બે પ્રકારે, ખાસ યાદ રાખવાનું છે. હા, અહીંયા રાખી દઉં છું, આ ક્રમ નંબર 4 જોઈ શકો છો. આ સૌથી બહારનું પહેલું સ્તર, આ બીજું સ્તર, આ ત્રીજું સ્તર અને ચોથું સ્તર. તો સૌથી બહારનું પહેલું સ્તર ફરીથી યાદ રાખો, નામ પહેલું સ્તર અધિસ્તર, ત્યારબાદ બીજું સ્તર તંતુમય એન્ડોથેલિયમ, ત્રીજું સ્તર મધ્ય સ્તર, ચોથું સ્તર પોષક સ્તર બરાબર. તો ક્રમ પ્રમાણે બહારથી અંદરનો ક્રમ યાદ રાખવાનો છે. ફરીથી હજુ એકવાર, બહારથી અંદર તરફ સૌથી પહેલું અધિસ્તર, તંતુમય એન્ડોથેલિયમ અથવા સ્ફટિક સ્તર, ત્રીજું છે મધ્ય સ્તર અને ચોથું છે પોષક સ્તર. હવે પરીક્ષાની અંદર એમસીક્યુ માં પ્રશ્ન આવી રીતે પણ પૂછી શકાય મિત્રો બરાબર, કે ભાઈ લઘુ બીજાણુ ધાનીની દિવાલમાં અંદરથી બહાર તરફના ક્રમમાં ના સ્તરોને ગોઠવો, એવો કોઈ પ્રશ્ન તમને પૂછવાય. અંદરથી બહારનો સ્તર તો સૌથી અંદરનું છે પહેલા આવે, એટલે કે પહેલું કયું આવશે? પોષક સ્તર, ત્યારબાદ બહાર તરફ જતા મધ્ય સ્તર, ત્યારબાદ સ્ફોટી સ્તર, ત્યારબાદ અધિસ્તર. ક્લિયર થઈ ગયું? તો અંદરથી બહારનો ક્રમ અથવા બહારથી અંદરનો ક્રમ, તો એ પણ એમસીક્યુ તરીકે પૂછાઈ શકે છે. ત્યારબાદ મિત્રો આ ચારે સ્તરોની વાત થઈ. ચારે સ્તરોની અંદરની તરફ આવા આ કેટલાય નાના નાના બધા કોષો દર્શાવેલા છે બરાબર, એ
સમજાત કોષો, સમજાત કોષો એટલે બધા જ કોષો એક સરખા છે, સઘન ગોઠવણી ધરાવતા કોષો છે. આ બધા કોષો છે એ મિત્રો સઘન ગોઠવણી ધરાવે છે, ગીચોગીચ કોષો ગોઠવાયેલા છે, બરાબર છે. આ બધા કોષો 2n એટલે દ્વિકીય છે. રંગસૂત્રની દ્રષ્ટિએ બધા જ કોષો કેવા પ્રકારના છે મિત્રો? આ દ્વિકીય કોષો છે, બરાબર. અને આ બધા જ કોષો છે એને પોલેન મધર સેલ 2n લઘુ બીજાણુ માતૃ કોષ તરીકે વર્તે છે, બરાબર, જેને બીજાણુજનક પેશી પણ કહેવામાં આવે છે. તો સમજાત કોષો છે, સરખા છે, દ્વિકીય છે, બરાબર છે, જેને પોલેન મધર સેલ કહેવામાં આવે છે, જે દ્વિકીય છે, અથવા લઘુ બીજાણુ માતૃ કોષ કહેવામાં આવે છે. અને આ દરેકે દરેક કોષ મિત્રો પરાગરજને ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે, બરાબર. તો આ લખ્યું છે આ બીજાણુજનક પેશીના કોષો છે એ શું ઉત્પન્ન કરે છે? પરાગરજ ઉત્પન્ન કરે છે, બરાબર. શું ઉત્પન્ન કરે છે? પરાગરજ. હવે આ ચારે ચાર સ્તરો છે, બરાબર. એના કાર્યો જોઈ લઈએ. તો પ્રથમ સ્તર, બીજું સ્તર અને ત્રીજું સ્તર છે, એટલે કે અધિસ્તર, સ્ફટિક સ્તર અને મધ્ય સ્તર. આ ત્રણ સ્તરો છે, આ ત્રણેય સ્તરો છે રક્ષણાત્મક છે. માત્ર એક જ રક્ષણાત્મક છે એવું નથી. પહેલું સ્તર, બીજું સ્તર ને ત્રીજું સ્તર ત્રણે ત્રણ રક્ષણનું કાર્ય કરે છે અને વત્તા લઘુ બીજાણુ ધાનીના સ્ફોટનમાં મદદરૂપ થાય છે, બરાબર. જ્યારે પરિપક્વ થાય લઘુ બીજાણુ ધાની પરિપક્વ થઈ જાય, બરાબર, પરાગાશય મુક્ત થઈ જાય, બરાબર, તો એ સમયે જે સ્ફોટન થવાનું છે, બરાબર, સ્ફોટન થશે તો જ એમાંથી પરાગરજ છે એ મુક્ત થવાની. તો સ્ફોટન થવા માટે અધિસ્તર, તંતુમય એન્ડોથેલિયમ અને મધ્ય સ્તર આ ત્રણ સ્તરો જવાબદાર છે. અને આ ચોથું સ્તર છે મિત્રો પોષક સ્તર. પોષક સ્તર છે ઘણા બધા કોષકેન્દ્રો ધરાવે છે, કોષરસ છે ઘટ્ટ છે, બરાબર. તો એની અંદર પુષ્કળ માત્રામાં લિપિડ, પ્રોટીન અને સ્ટાર્ચ હોય છે. મિત્રો પોષક દ્રવ્યથી આ કોષો છે ભરપૂર હોય છે, બરાબર. હવે પોષક દ્રવ્યથી જે ભરપૂર હોય તો એનું કાર્ય શું હોઈ શકે મિત્રો? પોષણ પૂરું પાડવાનું, બરાબર છે. પણ કોને? હવે અહીંયા આપણે હમણાં સમજા આ પેશી કઈ છે? બોલો, બીજાણુજનક પેશી. બીજાણુજનક પેશી છે, બરાબર. એના બધા જ કોષો જેને લઘુ બીજાણુ માતૃ કોષ કહેવાય. શું કહેવાય? લઘુ બીજાણુ માતૃ કોષ, જેને અંગ્રેજીમાં કહેવાય પોલેન મધર સેલ, ટૂંકમાં કહેવાય PMC. કોષો કેવા છે? દ્વિકીય. શું કામ કરે છે? તો કે પરાગરજને ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. પણ આ વિકસતી પરાગરજને મિત્રો પોષણની જરૂર પડે. શેની જરૂર પડે? પોષણની. તો એ પોષણ કોણ પૂરું પાડે? આ જે પોષક સ્તરમાં જે ઘટકો આવેલા છે, મતલબ પોષક સ્તર છે એ આવા ખોરાકના ઘટકોથી ભરપૂર છે, બરાબર, પોષક દ્રવ્યથી ભરપૂર છે, લિપિડ, પ્રોટીન, સ્ટાર્ચ. એટલે એ વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડવાનું કાર્ય છે એ કરે છે, બરાબર. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે કેટલા ટોપિકને જોયા? તો કે પુષ્પ વિશેની સામાન્ય માહિતી જોઈ, બરાબર. પુષ્પનું કાર્ય છે, રચના અને સૌંદર્ય, કલાત્મક અને સાંસ્કૃતિક મૂલ્ય એનું શું છે એ જોયું. પછી લાક્ષણિક પુષ્પની આકૃતિ સહિતની રચના જોઈ. પછી એના પુષ્પના ચારે ચક્રોની વાત કરી. બહારથી અંદર તરફ જતા વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, બરાબર. એમાં વજ્રચક્ર અને દલચક્ર છે સહાયક કહેવાય અથવા ગૌણ ચક્રો કહેવાય. પ્રજનન ચક્ર છે એમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર કહેવાય. તો પુંકેસર છે એ વનસ્પતિનું પ્રજનન અંગ, પણ કેવું? નર પ્રજનન અંગ, કારણ કે એ પરાગ રજ ઉત્પન્ન કરે છે. અને સ્ત્રીકેસર છે એ માદા પ્રજનન અંગ છે. નર પ્રજનન અંગ તરીકે આપણે પુંકેસરની રચના જોઈ. તો પુંકેસર છે પરાગાશય, આ તંતુ અને બેને જોડતા યોજી. પરાગાશય કેવી હોય છે? દ્વિકોટરીય. કેટલા ખંડો હોય છે? 4. આડછેદની અંદર લઘુ બીજાણુ ધાની કેટલી દેખાય છે? ચારે ખૂણે એક એક, એટલે કે ચારે બાજુ એક એક હોય એટલે
ચતુષ્ખંડીય હોય અને દ્વિકોટરીય હોય છે. બરાબર. સ્ફટિક સ્તર હોય છે, સ્ફોટક રેખા હોય છે, એ સ્ફોટન પામે એટલે પરાગરજ છે એ લઘુબીજાણુધાનીનું સ્ફોટન થવાથી મુક્ત થાય છે. પછી મિત્રો લઘુબીજાણુધાનીની દિવાલની સ્તરની રચના આપણે જોઈ. કેટલા સ્તર હોય છે? 4. ફરીથી સૌથી બહારનું અધિસ્તર, બીજું છે એ તંતુમય એન્ડોથેલિયમ અથવા સ્ફોટી સ્તર, ત્રીજું છે એ મધ્ય સ્તર અને સૌથી અંદરનું છે એ પોષક સ્તર અને એની અંદર છે એ બીજાણુજનક પેશી આવેલી હોય છે. બીજાણુજનક પેશીના બધા જ કોષો સમાન હોય છે એટલે એને સમજાત કોષો કહેવાય છે. સઘન રીતે ખીચોખીચ ગોઠવાયેલા હોય છે. એ પરાગરજ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે અને દરેકે દરેક કોષને લઘુ બીજાણુ માતૃકોષ કહેવામાં આવે છે અથવા અંગ્રેજીમાં એને પોલેન મધર સેલ, ટૂંકમાં PMC યાદ રાખો. PMC હંમેશા દ્વિકીય જ હોય કારણ કે 2n છે. પ્રથમ 3 સ્તર છે, પહેલું બીજું ત્રીજું અધિસ્તર, તંતુમય એન્ડોથેલિયમ અને મધ્ય સ્તર છે. એ રક્ષણાત્મક કાર્ય કરે છે અને સ્ફોટનમાં મદદરૂપ થાય છે. જ્યારે પોષક સ્તર છે એ પોષક દ્રવ્યથી ભરપૂર હોય છે એટલે આ બીજાણુજનક પેશીમાં જે પરાગરજ ઉત્પન્ન થાય છે મિત્રો, એ પરાગરજને પોષણ પૂરું પાડવાનું કાર્ય છે એ કરે છે. બરાબર. તો આટલા ટોપિક છે આજે આપણે જોયા. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. ઓમ શાંતિ.